નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, ઓક્ટોબર મહિનાના પેન્શન સાથે દરેક પેન્શનરોને મળશે આટલું વધારાનું પેન્શન। તો મિત્રો, શા માટે વધારાનું પેન્શન મળશે અને કેટલું વધારાનું પેન્શન મળશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો 100% સચોટ અને સરળ શબ્દોમાં માહિતી આપણે સમજાવી છે, તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારના નિર્ણયથી 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને લાભ મળ્યો છે। તો કેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી, તો દશેરા જેવો તહેવાર છે તો ત્યારે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે, કારણ કે ડીએમાં 3%નો વધારો છે તે કરવામાં આવ્યો છે। તો વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓને ઓક્ટોબરથી વધેલા પગાર સાથે 3 મહિનાનું એરિયર્સ પણ મળશે અને કુલ ડીએ 58% થયું છે। તો ખાસ કરીને આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં જ્યારે ઓક્ટોબર મહિનાનું પેન્શન આવશે ત્યારે ઓક્ટોબરના પેન્શન સાથે 3 મહિનાનું એરિયર્સ પણ કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર થશે। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર છે। તો કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો કર્યો છે। તો આ વધારાથી 1 જુલાઈથી લાગુ થશે અને આ પ્રમાણે કર્મચારીઓને ઓક્ટોબરથી વધેલા પગાર સાથે 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। તો આ 3%ના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ તેમની બેઝિક સેલેરીના 58% પર પહોંચી ગયું છે। તો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। તો કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી પણ આપી હતી। તો અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને લાભ મળશે। તો આ વધારાના કારણે કેન્દ્ર સરકારની તિજોરી પર કુલ રૂપિયા 10,084નો બોજ પડશે, 10,084 કરોડનો। ઉલ્લેખનીય છે કે સરકાર વર્ષમાં 2 વાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, તો નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને મોંઘવારી રાહત મળે છે। તો અત્યાર સુધીની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને બેઝિક સેલેરીના 55% ડીએ મળતું હતું, તે હવે 58% થશે। તો અગાઉ ગત 1 જાન્યુઆરી 2025ના રોજ ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે પાછલા 6 વર્ષમાં સૌથી નીચો વધારો હતો। તો ખાસ કરીને કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો જો કોઈ કર્મચારીઓનો બેઝિક પગાર 50,000 રૂપિયા છે તો પહેલાં 55% ડીએના હિસાબથી તેમને 27,500 રૂપિયા મળતા હતા, તો હવે 58% ડીએના હિસાબથી તેને 29,000 રૂપિયા મળશે। આમ તેમના પગારમાં દર મહિને રૂપિયા 1,500નો વધારો થઈ જશે। એ જ પ્રમાણે જો કોઈ પેન્શનરનું પેન્શન 25,000 રૂપિયા હોય તો તેને 55%ના ડીએના હિસાબથી 13,750 રૂપિયા મળતા હતા, પણ હવે તેને 58%ના પ્રમાણે 14,500 રૂપિયા મળશે। તો આમ પેન્શનર્સના પગારમાં દર મહિને 750 રૂપિયાનો વધારો થશે। તો ત્યારબાદનો મુદ્દાની વાત કરીએ તો મોંઘવારીનો સામનો કરવા ડીએ આપવામાં આવે છે। તો દેશમાં મોંઘવારી વધે તે અનુસાર સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોના જીવન સ્તરને જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ જાહેર કરે છે। તો ડીએના દર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે નક્કી કરવામાં આવે છે। તો ડીએના દરને દર 6 મહિને અપડેટ કરવામાં આવતા હોય છે। ત્યારબાદ જોઈએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે? તો ભારતમાં 2 પ્રકારની મોંઘવારી હોય છે, એક રિટેલ એટલે કે છૂટક મોંઘવારી અને બીજી જથ્થાબંધ મોંઘવારી।
તો રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા આપવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI પણ કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ હતી આજની માહિતી. તો ઓક્ટોબર મહિનાનું જ્યારે પેન્શન અથવા તો પગાર આવે ત્યારે તેને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 3 માસનું એરિયર્સ પણ મળશે, જે તેને વધારાનું પેન્શન હશે. તો આ હતી આજની માહિતી, જે તમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.